नमस्कार, आप देख रहे हैं TTN 24 न्यूज और मैं हूं आपके साथ मानवी ठाकुर। आज की कुछ खास खबरें। गृह मंत्री अमित शाह ने सुरक्षा परियोजनाओं की शुरुआत की। 217 करोड़ की पुलिस आवास परियोजना ई उद्घाटन। केंद्रीय गृह मंत्री और गांधीनगर से सांसद श्री अमित शाह ने आज मुख्यमंत्री भूपेंद्र पटेल और गृह राज्य मंत्री श्री हर्ष संघवी के साथ मिलकर गांधीनगर से कई महत्वपूर्ण सुरक्षा और पुलिस से जुड़ी परियोजनाओं का शुभारंभ किया। इस अवसर पर डायल 112 जनरक्षक परियोजना की शुरुआत की गई, जिसके तहत अत्याधुनिक कॉल सेंटर के साथ 500 जनरक्षक वैन को सेवा में लगाया गया। इस नई पहल से आपातकालीन सेवाओं की गति और पहुंच में उल्लेखनीय सुधार होगा। इसके अतिरिक्त पुलिस मोबिलिटी सुधार कार्यक्रम के अंतर्गत 534 नई बोलेरो वैन को हरी झंडी दिखाई दी। समारोह के दौरान गणमान्य अतिथियों द्वारा प्रतीकात्मक रूप से पुलिस चालकों को इन वाहनों की चाबियां सौंपी गई। इस मौके पर गुजरात पुलिस हाउसिंग परियोजना के तहत निर्मित 217 करोड़ रुपए की लागत वाले आवासीय और गैर आवासीय भवनों का वर्चुअल उद्घाटन भी श्री अमित शाह द्वारा किया गया। विशेष रूप से ये भी उल्लेखनीय है कि भारत में पहली बार गांधीनगर स्थित मानसा पुलिस स्टेशन को मानक ब्यूरो BIS द्वारा IS 15700 प्रमाणन प्रदान किया गया है, जो कि सेवा की गुणवत्ता और दक्षता का प्रतीक। इन सभी पहलों का उद्देश्य राज्य में कानून व्यवस्था को और अधिक मजबूत बनाना तथा पुलिस तंत्र को आधुनिक और सक्षम बनाना है। 112 जनरक्षक प्रोजेक्टનું લોકાર્પણ, એની સાથે સાથે 217 કરોડના गुजरात पुलिस हाउसिंग कॉर्पोरेशन द्वारा नवनिर्मित अनेक मकानों, कार्यालयों लोकार्पण અને कुल मिलाकर 1000 पुलिस वाहनों आज लोकार्पण। અને મારા માટે પણ એક મહત્વની વાત, માણસાના પોલીસ સ્ટેશનને आज BIS द्वारा सर्टिफाइड કરવામાં આવ્યું। હું માણસામાં જ જન્મ્યો, માણસામાં જ મોટો થયો અને માણસાથી જ ગુજરાત અને દેશની રાજનીતિમાં યોગદાન કરવાની મેં એક પ્રકારથી બધી પ્રકારની યોગ્યતા કેળવી। આજે માણસાનું પોલીસ સ્ટેશન પણ BISC સર્ટિફિકેટથી યુક્ત થયું, એ મારા માટે ખૂબ આનંદનો વિષય છે। मित्रों, गुजरात देशना सौथी संवेदनशील सरहदी राज्योमांथी एक राज्य है। देशनी उत्तरी सरहदनो गुजरात सुधीनो समग्र सरहदनो विस्तार आपणे सौ जाणीए छे अनेक प्रकारथी संवेदनशील छे। अने गुजरातमां गुजरातनो सागर किनारो होय के कच्छनी सरहद होय, बनासकांठानी सरहद होय, कांग्रेसना शासनना जमानामां देशनी सुरक्षा सामे अनेक प्रश्नचिन्हो उभा करवावाळी घटनाओ गुजरातना सरहदथी थई देशनी सीमाओमां घूसी थी। ज्यारथी भारतीय जनता पार्टीनुं शासन आव्युं त्यारथी અને એમાંય નરેન્દ્ર મોદીજી મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતની સરહદો આપણા દુશ્મનો માટે અભેદ કિલ્લા જેવી બનાવવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે। મને બરોબર યાદ છે, હું વિદ્યાર્થી પરિષદનું કામ કરવા માટે પોરબંદર ઉનાળાના વેકેશનમાં ગયો હતો। એ વખતે અમારી જે ભાડાની જીપ હતી એ પોરબંદરની સરહદમાં ઘૂસી ત્યારે એક મોટું બોર્ડ, આજે કદાચ ગુજરાતના યુવાનોને મજાક લાગશે, એક મોટું બોર્ડ મારેલું, ડંકાની ચોટ પર મારેલું કે અહીંયા કાયદો ને વ્યવસ્થાની સરહદ પૂરી થાય છે, પોરબંદર શરૂ થાય છે। ગુજરાત સરકારે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડી પોરબંદરની જેલને બંધ કરવી પડી હતી। એવા પ્રકારની કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ ગુજરાતની અંદર थी। समग्र देशમાં સૌથી વધુ કોમી તોફાનો अगर कोई राज्यમાં થતા હતા તો ગુજરાતમાં થતા હતા। અમદાવાદમાં 2 વર્ષ સળંગ
250 દિવસથી વધુ કર્ફ્યુ અમદાવાદ શહેરમાં લાગ્યો હોય એવી ઘટનાઓ થઈ હતી અને એ જ ગુજરાત આજે મને કહેતા ગૌરવ થાય છે કે સમગ્ર દેશમાં કાયદો વ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષામાં નંબર 1 પર પહોંચ્યો. એક સુશાસનથી પ્રેરિત નેતૃત્વ જો શાસનની ધુરા સંભાળે તો કેવા પ્રકારનું પરિવર્તન સંભવ બને એનું શ્રેષ્ઠ ઉદાહરણ ગુજરાત છે. આજે ગુજરાતે ન કેવળ સરહદી સુરક્ષા, આંતરિક સુરક્ષા, આતંકવાદ, નાર્કોટિક્સ, સાયબર અપરાધ એવા અનેક પ્રકારના અપરાધો પર લગામ કસી નરેન્દ્રભાઈએ જે ચીલો ચાતર્યો હતો એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષ સંઘવીએ આગળ વધારવાનું કામ કર્યું છે અને ગુજરાતને સુરક્ષિતમાં સુરક્ષિત રાજ્ય બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ ખૂબ સુંદર રીતે કર્યું છે. હું આજ આ મંચ ઉપરથી દેશના ગૃહમંત્રી તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીજીને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ બધાઈ અને શુભેચ્છાઓ આપવા માંગુ છું. 112 નો પ્રોજેક્ટ એક પ્રકારથી દેશની આંતરિક સુરક્ષા સાથે, નાગરિકોના અધિકાર સાથે, કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે અને સમય પર દરેક પ્રકારની સુવિધાઓ મળે એટલા માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની કલ્પના છે. મને આનંદ છે કે આજે ગુજરાત ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટના નકશા પર પોતાનું સ્થાન દર્જ કરાવી રહ્યું છે. અનેક પ્રકારના નંબરો, ટોલ ફ્રી નંબરો, એની માયાજાળમાંથી ગુજરાતની જનતા આજે મુક્ત થશે. પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108, ફાયર માટે 101, વિમેન હેલ્પ માટે 181, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098, ડિઝાસ્ટર માટે 1070, 1077, અનેક પ્રકારના નંબરોનો ગૂંચવાડો લોકોને કન્ફ્યુઝ કરતો હતો. આજે કોઈ પણ પ્રકારની સુરક્ષા સાથે જોડાયેલી સેવા જોઈતી હોય, ચાહે ડિઝાસ્ટરની હોય, ચાહે ચાઇલ્ડ હેલ્પલાઇનની હોય, ચાહે વિમેન હેલ્પલાઇનની હોય, ફાયરની હોય, એમ્બ્યુલન્સની હોય કે પોલીસની સેવાઓની જરૂર, એક જ નંબર 112 ડાયલ કરવાથી બહુ ઓછા સમયમાં તમારી જોડે એ સેવાઓ ઉપલબ્ધ થઈ જશે. એક સોફિસ્ટિકેટેડ સોફ્ટવેરથી સંચાલિત અત્યંત આધુનિક કંટ્રોલ રૂમના માધ્યમથી આ બધી જ પ્રકારની સેવાઓનું સંકલન અને જીપીએસથી લેસ આ વાહનો જે આપની સામે ઊભા છે એ વાહનો 108ની એમ્બ્યુલન્સની મોટી હારમાળા અને કોલરને પણ એનું લોકેશન શોધી નજીકમાં નજીકની એમ્બ્યુલન્સ અને પોલીસની ગાડી, ફાયર બ્રિગેડ સુધી સૂચના પહોંચાડવા